વરસાદથી બરબાદી અને દર્દની આ દાસ્તાન ચિંતાજનક છે। ઉનાળાની તાપમાં જ્યાં ધરતી તરસી રહી હતી ત્યાં અચાનક જ આકાશે એવો રોષ વરસાવ્યો કે ખેડૂતની આંખોમાં આંસુ આવી ગયા। ગુજરાતના ગીર પંથકમાં કમોસમી વરસાદે એવી તબાહી મચાવી છે કે મહિનાઓની મહેનત પડવામાં જ માટીમાં સમાઈ ગઈ। આકરી ગરમી વચ્ચે આવેલા કમોસમી વરસાદે બરબાદી વેરી। ત્યારે જુઓ જગતના તાતના દર્દની દાસ્તાનને આ ખાસ અહેવાલ। આવું 3 વર્ષથી હાલ્યો આવે। અમારે 11 થી 12 વીઘાનો બગીચો છે। હવે અમારે આને કાપવો કે રાખવો, સરકાર કંઈક સહાય દે તો થાય। આ છે વેરાવળ પંથકના દ્રશ્યો, જ્યાં ઉનાળામાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે। જે આંબા પર લહેરાતી કેરીઓ હતી આજે તે જમીન પર બેભાન પડી છે। ગીરની શાન ગણાતી કેસર કેરી આજે વૃક્ષ પરથી તૂટી પડી છે। કાચી કેરી હવે પાકી નહીં શકે, કારણ કે તેમાં વરસાદી પાણી ભરાઈ ગયું છે। ખેડૂતની આશા સાથે આંબાની ડાળીઓ પણ તૂટી પડી છે। અત્યારે રાતના સમયે વરસાદ તો થઈ ગયો છે। અત્યારે નુકસાન છે બહુ મોટા પાયે। અત્યારે સમજો કે 40-50% જેવું તો ખરી ગયું છે, એવું છે। અત્યારે તમે જોવા જાવ તો અત્યારે હું ઇજાદાર છે, અત્યારે ઇજારાના પણ રૂપિયા નહીં થાય। એનું કારણ છે કે આવો સમય રહે તો ખેડૂત પણ આમાં અત્યારે શું કરશે એનું કંઈ નક્કી નથી। ગઈકાલે મોડી રાત્રે અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા અને જોતજોતામાં કડાકા ભડાકા સાથે વરસી પડ્યો વિનાશનો વરસાદ। તેજ પવન એટલો ભયાનક હતો કે આંબા પરથી કેરીઓ ખરી પડી અને ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું। આવું 3 વર્ષથી હાલ્યો આવે। અમારે 11 થી 12 વીઘાનો બગીચો છે। હવે અમારે આને કાપવો કે રાખવો, સરકાર કંઈક સહાય દે તો થાય। એટલે આમાં ખર્ચો બહુ આવે, બરોબર। અને દવા છાંટી, આમાં મહેનત કરી, હજી પણ આમાં કામ ચાલુ જ છે। અત્યારે આ ખાખડી વીણે 5 થી 6 ગુણ ખાખડી થાય। માત્ર કેરી જ નહીં પણ લસણના પાકે પણ આ આફતનો સૌથી મોટો ફટકો સહન કર્યો છે। તલાળા ગીર પંથકમાં લસણના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। લણણી માટે તૈયાર પાક હવે પલળી ગયો છે। જાવંત્રી ગામના ખેડૂત અશોકભાઈ ડોબરિયા 10 વીઘા જમીનમાં લસણનું વાવેતર કર્યું હતું, પણ આજે આખું ખેતર પાણીમાં તણાઈ ગયું। તાડપત્રીઓ પણ પવનમાં ઉડી ગઈ અને હવે હાથમાં કશું જ નથી બચ્યું। એટલે કે મહિનાઓની મહેનત, મોંઘું બિયારણ અને અંતે ખાલી હાથ। દસ 12 વીઘાનું લસણ હતું। પવન કેવો હતો? પવન જોરદાર પવન હતો, થાકેલું પણ ઉડી ગયું અને વરસાદ પછી ચાલુ થઈ ગયો, બધું પલાળી દીધું અને નુકસાની કરી દીધી। હાલ ક્યાં પાકને નુકસાન? હાલ કેરી, લસણ, મગ, અડદ, ચણા તમામ પાક ખેડૂતના નુકસાનીમાં છે। શું આશા છે? સરકાર પાસે એવી આશા રાખીએ કે વળતર અમને થોડીક મળે એવી આશા રાખીએ છીએ। પંડવા, જાવંત્રી, પાણીકોઠા, લીમધરા, મંડોરણા, આંખોલવાડી, ગીરના અનેક ગામોમાં આ વરસાદે વિનાશ વેર્યો છે। ખેડૂતો આજે લાચાર બનીને પોતાના પલળેલા પાકને જોઈ રહ્યા છે। માત્ર કેરી અને લસણ જ નહીં, પરંતુ બાજરી, મગફળી જેવા ઉનાળુ પાકો પર પણ આ આફતના વાદળો મંડરાઈ રહ્યા છે। ઘાસચારો પલળી જવાથી પશુપાલકોની ચિંતા પણ વધી ગઈ છે। હવે ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર તાત્કાલિક નુકસાનીનો સર્વે કરે અને અસરગ્રસ્તોને વહેલી તકે સહાય આપે, કારણ કે આ ફક્ત પાકનું નુકસાન નથી, આ ખેડૂતના વિખેરાયેલા સપનાઓ છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।